હેલો વિદ્યાર્થી મિત્રો, MLT ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું જે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન અને વિવિધ મહાનગરપાલિકાઓ દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ લેવામાં આવે છે, તો તેના MCQ વિશે વાત કરીશું. આપણે MCQની ચર્ચા કરતા પહેલા ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા જે પેપર લેવામાં આવે છે તેમાં આપણને અંગ્રેજી ભાષામાં જોવા મળે છે અને જે વિવિધ મહાનગરપાલિકાઓની એક્ઝામમાં પ્રશ્નપત્રમાં અંગ્રેજી તથા ગુજરાતીમાં જોવા મળે છે. તો આપણે બંને ભાષાનો ઉપયોગ કરીને આગળ MCQની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, માઇક્રોપ્લાઝમા આર ડિફરન્ટ ફ્રોમ અધર બેક્ટેરિયા બાય. માઇક્રોપ્લાઝમા અન્ય બેક્ટેરિયાથી કેવી રીતે અલગ છે? ઓપ્શન નંબર એ, પ્રેઝન્સ ઓફ કાઇટિન ઇન સેલ વોલ. ઓપ્શન નંબર બી, પ્રેઝન્સ ઓફ ટેકોઇક એસિડ ઇન સેલ વોલ. ઓપ્શન નંબર સી, પ્રેઝન્સ ઓફ લિપોપ્રોટીન ઇન સેલ વોલ. અને ઓપ્શન નંબર ડી, એબ્સન ઓફ સેલ વોલ ઇટસેલ્ફ. તો આપણે માઇક્રોપ્લાઝમા બેક્ટેરિયાથી કઈ રીતે અલગ કરે છે? તો માઇક્રોપ્લાઝમામાં આપણે જાણીએ છીએ કે જેમાં સેલ વોલ હાજર હોતું નથી. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એબ્સન ઓફ સેલ વોલ ઇટસેલ્ફ, એટલે કે કોષ દિવાલની ગેરહાજરી. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો આપણે બધા ઓપ્શનની વાત કરીએ તો કાઇટિનની સેલ વોલ આપણને ફંગાઈમાં જોવા મળે છે અને ટેકોઇક એસિડની સેલ વોલ આપણને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં જોવા મળે છે અને લિપોપ્રોટીન જે આપણને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં જોવા મળે છે, જે આઉટર મેમ્બ્રેનમાં સેલ વોલ જોવા મળે છે. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, સેલ વોલ ગેરહાજર. બીજો સવાલ, ધ ડિફરન્સ બિટવીન પ્લાઝમા એન્ડ સીરમ ઇઝ ધેટ પ્લાઝમા. એટલે કે પ્લાઝમા અને સીરમ વચ્ચેનો તફાવત એ છે કે પ્લાઝમા પછી ડોટ ડોટ ડોટ, એટલે કે ક્વેશ્ચન માર્ક. ઓપ્શન નંબર એ, ડઝ નોટ કન્ટેન ફાઇબ્રિનોજન. ઓપ્શન બી, હેઝ મોર વોટર. ઓપ્શન નંબર સી, કન્ટેન ફાઇબ્રિનોજન. એન્ડ ઓપ્શન નંબર ડી, કન્ટેન આયરન. તો આમાં સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કન્ટેન ફાઇબ્રિનોજન. એટલે કે જે પ્લાઝમા હોય તો તેમાં ફાઇબ્રિનોજન હોય છે. અને પ્લાઝમા અને સીરમની વાત કરીએ તો પ્લાઝમા લિક્વિડ પાર્ટ ઓફ બ્લડ વિથ ક્લોટિંગ ફેક્ટર, એટલે કે તેમાં ક્લોટિંગ ફેક્ટર જોવા મળે છે, એટલે કે તેમાં ફાઇબ્રિનોજન હાજર જોવા મળે છે. તેમજ સીરમની વાત કરીએ તો લિક્વિડ પાર્ટ ઓફ બ્લડ વિધાઉટ ક્લોટિંગ ફેક્ટર, એટલે કે જે બ્લડ ક્લોટ થઈ જાય તેમાં આપણના જે ક્લોટિંગ ફેક્ટર હોય તે બ્લડને ક્લોટ કરી દે છે, એટલે તેમાં ક્લોટિંગ ફેક્ટર જોવા મળતા નથી. પ્લાઝમાની વાત કરીએ તો ઓબ્ટેન ફ્રોમ અનક્લોટેડ બ્લડ, એટલે કે જે પ્લાઝમા છે તે આપણે અનક્લોટેડ બ્લડ એટલે ક્લોટ થયા વગરનું બ્લડ છે તેમાંથી આપણને પ્લાઝમા મળે છે. અને સીરમની વાત કરીએ તો ઓબ્ટેન આફ્ટર બ્લડ ક્લોટ, એટલે કે જે બ્લડ ક્લોટ થઈ જાય પછી આપણને જે લિક્વિડ મળે છે તો તેને આપણે સીરમ કહીએ છીએ. આપણે આકૃતિમાં જોઈ શકીએ કે બ્લડ ક્લોટ થઈ ગયું છે તે આપણને નીચે બેસી ગયું જોવા મળે છે અને તેવી જ રીતે જ્યારે આપણે સેન્ટ્રીફ્યુજ કરીએ ત્યારે આપણને સેલ નીચે બેસી જાય છે અને જે ઉપર રહે છે તેને આપણે પ્લાઝમા કહીએ છીએ. આપણે વાત કરીએ તો પ્લાઝમા એટલે જે બ્લડને આપણે સેન્ટ્રીફ્યુઝ કરીએ તો તેમાં સેલ નીચે બેસી જાય છે, જે અહીંયા જોવા મળે છે, જે ટ્યુબની નીચે જોવા મળે છે અને વચ્ચે બફીકોટ જોવા મળે છે, જેમાં વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેટ જોવા મળે છે અને પ્લાઝમા જે ઉપરના ભાગમાં પ્લાઝમા રહે છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો મિથિલિન બ્લુ રિએજન્ટ ઇઝ યુઝ ફોર સ્ટેનિંગ ઓફ વિચ બ્લડ સેલ. મિથિલિન બ્લુ રિએજન્ટનો ઉપયોગ કયા રક્તકોષોના સ્ટેનિંગ માટે થાય છે? ઓપ્શન એ, રેટિક્યુલોસાઇટ. ઓપ્શન બી, પ્લેટલેટ્સ. ઓપ્શન સી, WBC. ઓપ્શન ડી, હિન્સ બોડી. એનો સાચો જવાબ છે ઓપ્શન એ, રેટિક્યુલોસાઇટ.
આપણે રેટિક્યુલોસાઇટની વાત કરીએ તો તેની નોર્મલ રેન્જ 0.2 to 2% ને ઇનફ્રન્ટની વાત કરીએ તો ઇનફ્રન્ટમાં વધારે જોવા મળે છે 2 થી 6% જેટલું. રેટિક્યુલોસાઇટ એટલે કે આપણે કહીએ કે ઇમેચ્યોર આરબીસી. તેનો આપણે ઉપયોગ મિથિલિન બ્લુ રિએજન્ટ વડે કરીએ છીએ. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો ગ્રામ સ્ટેનિંગ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય વિચ સાયન્ટિસ્ટ. ગ્રામ સ્ટેનિંગ કયા વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતું? ઓપ્શન એ આલ્ફ્રેડ ગ્રામ, ઓપ્શન બી ક્રિશ્ચિયન ગ્રામ, ઓપ્શન સી રોબર્ટ કોચ, ઓપ્શન ડી લુઈસ પાસ્ચર. આનો સાચો જવાબ છે ઓપ્શન બી ક્રિશ્ચિયન ગ્રામ. ગ્રામ સ્ટેનિંગની શોધ ક્રિશ્ચિયન ગ્રામ 1884માં કરી હતી. જે મેન આપણે માઇક્રોબાયોલોજીમાં આપણે બેક્ટેરિયાને ડિફરન્ટ કરવા માટે ગ્રામ પોઝિટિવ કે ગ્રામ નેગેટિવ છે તેના માટે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ when WBC are counted manually by Turk reagent blood is dilute by what ratio. જે ટર્ક ના રિએજન્ટ દ્વારા WBCની ગણતરી કરવામાં આવે છે ત્યારે રક્તના કયા ગુણોત્તરથી ડાયલ્યુશન કરવામાં આવે છે? ઓપ્શન એ 1:20, ઓપ્શન બી 1:50, ઓપ્શન સી 1:100, ઓપ્શન ડી 1:200. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ 1:20. ટર્ક ફ્લુઇડનું સોલ્યુશન આપણે કન્ટેન્ટની વાત કરીએ તો તેમાં ગ્લેશિયલ એસિટિક એસિડ હોય છે, જીનાઇટલ વાયોલેટ હોય છે અને ડિસ્ટિલ વોટર હોય છે. ગ્લેશિયલ એસિટિક એસિડ તે આપણને સેલ વોલને જે બ્લડ છે તેને લાઇસિસ એટલે કે તોડી નાખે છે અને જે જેન્ટિયલ વાયોલેટ છે તે WBCને સ્ટેન કરવામાં મદદ કરે છે. અધર ડાયલ્યુટિંગ ફ્લુઇડ યુઝ એટલે કે WBCની સ્ટેન કરવા હોય તો આપણે હિંકલમેન સોલ્યુશનનો યુઝ કરીએ જેમાં 2% એસિટિક એસિડ અને 1% હાઇડ્રોક્લોરિક એસિડ જોવા મળે છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ ધ એન્ડ પોઈન્ટ ઓફ પ્યુરિન મેટાબોલિઝમ ઇઝ. પ્યુરિન મેટાબોલિઝમ એટલે કે ચયાપચયનું અંતિમ બિંદુ શું છે? ઓપ્શન એ યુરિયા, ઓપ્શન બી ક્રિએટિનિન, ઓપ્શન સી યુરિક એસિડ, ઓપ્શન ડી એમોનિયા. આનો સાચો જવાબ છે ઓપ્શન સી યુરિક એસિડ. એટલે કે પ્યુરિનનું જ્યારે મેટાબોલિઝમ થાય તો લાસ્ટમાં આપણને યુરિક એસિડ મળે છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો વિચ ઓફ ધ ફોલોઇંગ કેમિકલ ટેસ્ટ ડિફરન્શિએટ બિટવીન સ્ટેફાઇલોકોકસ એન્ડ સ્ટ્રેપ્ટોકોકસ. નીચેનામાંથી કયું રાસાયણિક પરીક્ષણ સ્ટેફાઇલોકોકસ અને સ્ટ્રેપ્ટોકોકસ વચ્ચે તફાવત કરે છે? એટલે એવું કયું ટેસ્ટ છે જે સ્ટ્રેપ્ટોકોકસ અને સ્ટેફાઇલોકોકસને આપણે ઓળખવામાં મદદ કરે છે? ઓપ્શન એ કોગ્યુલેસ ટેસ્ટ, ઓપ્શન બી કેટલેસ ટેસ્ટ, ઓપ્શન સી યુરિયેસ ટેસ્ટ, ઓપ્શન ડી ઓક્સિડેસ ટેસ્ટ. એનો સાચો જવાબ છે ઓપ્શન બી કેટલેસ ટેસ્ટ. નેક્સ્ટ સવાલની વાત કરીએ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કેન ક્રોસ ધ પ્લેસેન્ટા. નીચેનામાંથી કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્લેસેન્ટાને પાર કરે છે? એટલે કે આપણે મધર ટુ ફીટસ જ્યારે બેબી બર્થ થાય છે ત્યારે કયું પ્લેસેન્ટા દ્વારા ઇમ્યુનોગ્લોબ્યુલિન બેબીમાં આવે છે? ઓપ્શન એ IgA, ઓપ્શન બી IgD, ઓપ્શન IgG, ઓપ્શન ડી IgM. આનો સાચો જવાબ છે ઓપ્શન સી IgG એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ G જે પ્લેસેન્ટાને ક્રોસ કરે છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો ઓલ ઓફ ધ ફોલોઇંગ આર ફંક્શન આર બ્લડ એક્સેપ્ટ વન. એટલે કે નીચેનામાંથી બધા રક્તના કાર્યો છે સિવાય એકના. તો આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ હોર્મોન પ્રોડક્શન,
ઓપ્શન બી બફર સિસ્ટમ, ઓપ્શન સી ઓક્સિજન ટ્રાન્સપોર્ટ, ઓપ્શન ડી ન્યુટ્રિયન્ટ એબ્સોર્પ્શન. આનો સાચો જવાબ છે ઓપ્શન એ હોર્મોન પ્રોડક્શન. બ્લડના વિવિધ કાર્યોની વાત કરીએ તો આપણને ખબર છે બ્લડ એ બફર સિસ્ટમ એટલે કે બફર સિસ્ટમને બેલેન્સ કરે છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને ટ્રાન્સપોર્ટ કરે છે, ન્યુટ્રિશનનું અબ્સોર્બન્સ કરે છે, જે ટીસ્યુને મોકલાવે છે ને જે ટીસ્યુ દ્વારા વેસ્ટ પ્રોડક્ટ બને છે તેને પાછું ટ્રાન્સપોર્ટ કરે છે. તો આમાં સાચો જવાબ છે હોર્મોન પ્રોડક્શન, જે રક્તનું કાર્ય નથી. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો વિચ ઓફ ધ ફોલોઇંગ ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન સિફિલિસ, એટલે કે નીચેનું કયું પરીક્ષણ શોધવા માટે સિફિલિસ શોધવા માટે વપરાય છે? ઓપ્શન એ એએસઓટી, ઓપ્શન બી આરએ ફેક્ટર, ઓપ્શન સી સીઆરપી, ઓપ્શન ડી વીડીઆરએલ. વિચ ઓફ ધ ફોલોઇંગ ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ સિફિલિસ, નીચેનામાંથી કયું પરીક્ષણ સિફિલિસ શોધવા માટે વપરાય છે? ઓપ્શન એ એએસઓટી, ઓપ્શન બી આરએ ફેક્ટર, ઓપ્શન સી સીઆરપી એન્ડ ઓપ્શન ડી વીડીઆરએલ. સાચો જવાબ છે ઓપ્શન ડી વીડીઆરએલ. વીડીઆરએલનું પૂરું નામ જોઈએ તો આપણને વેરેનિયલ ડિસીઝ રિસર્ચ લેબોરેટરી પૂરું નામ છે વીડીઆરએલનું, જે આપણને સિફિલિસના ડાયગ્નોસિસ માટે ઉપયોગી થાય છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મેજર કેટાયન ફાઉન્ડ ઇન એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ, નીચેનામાંથી એક એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાંનું મુખ્ય કેટાયન છે? ઓપ્શન એ સોડિયમ, ઓપ્શન બી પોટેશિયમ, ઓપ્શન સી મેગ્નેશિયમ, ઓપ્શન ડી ઝિંક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ સોડિયમ. આપણે મુખ્યત્વે બોડી ફ્લુઇડમાં જે કેટાયન અને એનાયન જોવા મળે છે તેની વાત કરીએ તો સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ તે કેટાયન સ્વરૂપે જોવા મળે છે અને એનાયન તરીકે ક્લોરાઇડ, બાયકાર્બોનેટ અને ફોસ્ફેટ તરીકે જોવા મળે છે, જે હ્યુમન બોડીમાં એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાં કેટાયન અને એનાયન જોવા મળે છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આર વિચ ટાઈપ ઓફ પ્રોટીન ઇન નેચર, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કયા પ્રકારનું પ્રોટીન છે? એ આલ્ફા ગ્લોબ્યુલિન, બી બીટા ગ્લોબ્યુલિન, સી ગામા ગ્લોબ્યુલિન એન્ડ ડી ડેલ્ટા ગ્લોબ્યુલિન. આનો સાચો જવાબ છે ઓપ્શન સી ગામા ગ્લોબ્યુલિન્સ. ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એટલે કે આઈજી એ ગામા ગ્લોબ્યુલિન્સનું પ્રોટીન છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ એન્ટેરોબિયસ વર્મિક્યુલસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ પિનવર્મ, ઓપ્શન બી રાઉન્ડવર્મ, ઓપ્શન સી થ્રેડવર્મ, ઓપ્શન ડી વીપવર્મ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ પિનવર્મ. જો તમે આ ચેનલ પર નવા હોય અને લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામની તૈયારી કરતા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, અને જે તમારા બીજા મિત્રો હોય તેને પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો. જો તમારે કંઈ થિયરી વિશે કે અન્ય કોઈ લેબોરેટરી ટેકનિશિયન વિશે જાણવું હોય તો તમે કોમેન્ટ કરી દેજો, એટલે આપણે તેના વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આપણે તેના વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.